ફ્રેન્ડ્સ, તો આપણા મકાઈ બાજરીના વડા બનાવવા માટે અહીંયા અમે 250 ગ્રામ બાજરાનો લોટ લીધો છે અને 100 ગ્રામ અમે અહીંયા મકાઈનો લોટ લીધો છે, જે મકાઈમાંથી બને છે. એ ઘણા કોર્નફ્લોરને જ મકાઈનો લોટ સમજે છે, તો એ ભૂલ ન કરતા. આ મકાઈનો લોટ છે ને આવો પીળો હોય છે. તો મસાલામાં આપણે સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, નાની ચમચી હળદર અને લગભગ 1 ચમચી મેં અહીંયા લાલ મરચું લીધું છે. અને તીખું નથી અમારું, એટલે જો તમને વધારે તીખા ખાવા હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. એ હેન્ડફૂલ કોથમીર, મેથી બી અત્યારે બહુ જ મસ્ત આવે છે ફ્રેન્ડ્સ, તો તમે એ પણ એડ કરી શકો છો. પણ અત્યારે મારી પાસે હાજરમાં કોથમીર હતી તો મેં એ નાખી છે. અને 1 ચમચી જેટલા તલ એડ કર્યા છે. તલથી બહુ જ ફાઇન ટેસ્ટ આવે છે અને કેલ્શિયમ પણ એમાં ભરપૂર હોય છે, તો તમે ખાસ આ એડ કરજો. અને ફ્રેન્ડ્સ, એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે અમારા ઘરમાં જ પડે છે, બીજા કોઈ નથી નાખતા હતા. એ છે આપણે જે ગુંદાનું ને કેરીનું ખાટું અથાણું કરીએ ને, એનો જે રસો હોય, કેલ આપણે કહેતા હોઈએ છીએ, એ અમે આમાં ખાસ એડ કરીએ છીએ. એનાથી એક અલગ જ ટેસ્ટ આવે છે. અને હવે આપણે નાની ચમચી ભરીને શુગર એડ કરીશું. આ વડા ખટમીઠા જ હોય છે, એટલે શુગર તમે ગોળનો પાવડર બી એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, આપણે આમાં ખાટું દહીં લીધેલું છે. નાની વાટકી અમે અહીંયા માપ રાખ્યું હતું, એ પ્રમાણે જ અમે અહીંયા એડ કર્યું છે. અને અહીંયા મૂળ માટે આપણે મોટી 2 ચમચી તેલ લીધું છે. હવે આપણે આનો જે વડાનો લોટ છે એ બાંધી લે. જનરલી આમાં પાણીની જરૂર ઓછી પડતી હોય છે, કારણ કે બાજરો છે અને આપણે દહીંથી જ બાંધતા હોઈએ છીએ. જો આપણને જરૂર લાગશે તો આપણે સેજ અમથું પાણી એડ કરીશું, પણ પહેલાં આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, અમને અહીંયા મિક્સ કર્યા બાદ અમે ટેસ્ટ કર્યું તો અમને થોડી ખટાશ ઓછી લાગી, એટલે અમે અડધા લીંબુનો રસ પણ આમાં એડ કરીએ છીએ. આ સ્ટેજ પર તમને કદાચ મીઠું કે ખાંડ કાંઈ ઓછું લાગે તો તમે ટેસ્ટ કરી લેજો. ફ્રેન્ડ્સ, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું. અને હવે આપણે 1 થી 1.5 ચમચી પાણી એડ કરી અને સરસ રીતે એને લોટ જેવું બાંધી લઈએ. અમે લોટ બાંધતા વચ્ચે 1 ચમચી વધારે દહીં પણ ઉમેરેલું હતું. તમે દહીંથી બાંધશો તો છે ને આપણા વડા એકદમ સરસ પોચા થશે, એટલે ખાસ આપ ટ્રાય કરજો કે દહીં કે છાશથી આનો લોટ બાંધી શકો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણે જેવું લોટ બાંધીએ ને એવું થઈ ગયું છે. તો તમે આ જ રીતે બસ એને બહુ ટૂંપવાનો કે એવું કાંઈ કરવાનું નથી હોતું, ખાલી આવી રીતે સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એના વડા કેવી રીતે વાળવાના ને એ પણ એક કળા છે, તો હું તમને એ બતાવીશ. તો આપણે આવી રીતે નાના નાના લુવા લઈશું. એક સાઈઝ આપણે ફિક્સ કરી લઈશું અને આપણે જેમ શું કહેવાય પેલું લુવું બનાવીએ ને એવી જ રીતે વડા બનાવવાના છે. અને પછી એને સેજ તેલ લઈ અને થેપવાના છે. ખાસ હાથમાં છે ને આપણે તેલ લેવું જરૂરી છે, નહીં તો ચોટશે. એટલે તમે જોઈ શકો છો કેટલા સ્પીડમાં થાય છે, પણ આ એક પ્રેક્ટિસ માંગી લેવી વસ્તુ છે. તો હું તમને 3-4 બતાવું છું કે જો આ રીતે. ફ્રેન્ડ્સ, ઘણા બધાની રીત આમાં અલગ અલગ હોય છે, પણ આ એકદમ સિમ્પલ અને ક્વિક છે કે આમાં આપણે બીજું કાંઈ દબાવવાનું કે એવું નથી. આપણે જેમ લૂવું કરતા હોય એવી જ રીતે કરીને મૂકી દેવાનું છે, છતાં પણ એકદમ સરસ ફૂલીને થશે. તો તમે જુઓ એટલી વારમાં કેટલા બધા રેડી થઈ ગયા. તો બસ આ જ રીતે અમે આખું જેટલો આપણો લોટ છે એમાંથી આ બધા જ અમે રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા મેં સાઈડમાં તેલ પણ મૂકી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈશું. એકદમ આપણે સ્લો ફ્લેમ પર જ તેલ રાખીશું અને આ રીતે એને સેજ ચડી ન જાય ત્યાં સુધી આપણે એમાં જારો કે કાંઈ નહીં અડાડીએ.
તો સ્લો ફ્લેમ પર જ આપણે એને તળીશું. ફ્રેન્ડ્સ, તો આપણા સેજ ચડી જાય પછી આપણે એને આવી રીતે ઉલટ પુલટ કરી અને તળી લઈશું. અને સ્લો ફ્લેમ પર જ કરવાના છે, તો એકદમ સરસ બહારથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સોફ્ટ થશે. તમે જોયું ફ્રેન્ડ્સ, અમે આમાં સોડા કે એવું કાંઈ યુઝ નથી કર્યું, દહીંથી લોટ બાંધ્યો છે, એટલે બહુ જ મસ્ત થશે. તો હું તમને 2 મિનિટ પછી બતાવું કે આપણા વડા કેવા મસ્ત ફૂલ્યા છે. તો તમે જોઈ શકો છો આપણા વડા છે કેટલા મસ્ત એકદમ રેડી થઈ ગયા છે અને એકદમ ગોલ્ડન ક્રિસ્પી એનો કલર બી આવ્યો છે. તો હવે આપણે એને કાઢી લઈએ. તો આ જ રીતે હું મારા બધા જ વડા રેડી કરી લઉં છું ને હું તમને પછી બતાવું કે 250 લોટમાંથી કેટલા વડા રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, મેં તમને જે માપ કીધું હતું એમાંથી મારી પાસે ટોટલ આટલા વડા 30 થી 35 જેટલા રેડી થયા છે. તો એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બહુ જ મસ્ત આપણા વડા રેડી થઈ ગયા છે. તો તમે ચા સાથે, દહીં સાથે ખાઈ અને ટી ટાઈમ સ્નેકની મજા માણી શકો છો. ફ્રેન્ડ્સ, આપણા મકાઈ અને બાજરીના વડા અહીંયા રેડી છે અને એ મોળા દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તો મેં અહીંયા એને ઘરના મોળા દહીં સાથે સર્વ કર્યા છે. અને આ રેસીપી ખાસ મારા જેઠાણીની સ્પેશિયાલિટી છે. તો એને આપણા બધા વ્યૂઅર્સ માટે આજે આ રેસીપી અહીંયા આપણા બધા સાથે શેર કરી છે. તો મેની થેન્ક્સ ટુ હર. અને આ બધા જ પણ ખાસ આ વડા બનાવજો, એકદમ હેલ્ધી છે અને તમને બધાને બહુ જ ભાવશે. થેન્ક યુ.